સરસ બન્યો ને? હા, ખાજો પાછા. તમે કહો, રિવ્યુ આલો. માર તો નતું ખાવ તોય ખાવા બેસી ગયો. ચલો તાર બેજો પાછા. આવી રહ્યું એ ઘર તાળું માર્યું ને 112 નંબર. તો મીરભાઈ આજ પાછા હું ના થઈ જશે. ના હો, તાર જેટલો થઈ ગયો. જો બસ. હા તો જો આજે આવા રેડી થઈ ગયા. હેડો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જુઓ નાસ્તો ચા થઈ રહ્યું છે, કરી લો. ચાલો જઈએ, ફોટોશૂટ માટે જવાનું છે. તો ધ્રુવીબેન તો કદાચ રિટર્ન નહીં આવો ત્યાંથી વિસનગર. અરે આવો આવો હજી ઘેર પાછા. ના ના, ચમ ડાયરેક્ટ જતી રહી લગભગ તો. અને આજ તો મસ્ત લાગે. ફોટોશૂટ કરવાનું, હજી મેકઅપ નહીં કર્યો, ત્યાં જઈને કર્યું. એવું તો રીલ્સ આવશે ધ્રુવીની, જોજો. ચણિયા ચોળી આજ તો પહેરવાની છે અને મસ્ત રીલ્સ બનાવશે. સામાન પેકિંગ થઈ ગયો છે. અવસર જલ્દી જાણું. હા, અવસર જ્વેલરીની રીલ્સો આવશે, એ પણ ફોલો કરજો. ધ્રુનિક હવે કલેક્શન આવી રહ્યું ધ્રુનિક વ્લોગ્સમાં. અને બીજી કઈ આઈડી? અવસર જ્વેલરીમાં. અવસર જ્વેલરીમાં. તો ચેક કરતા રહેજો બધા. Bye. બાય. ચલો તારે બાર સુધી પાછું મૂકવા આવવું પડશે ને? આવું પણ તાન છેક ટાટા જવું ના તો બધી ટાટા કરવા. એવું પિન બિપિન લઈ લીધું ચાવી અંદર મૂકી દેજો. અંદર? છૂટી જ મૂકી દઉં છું. મોટી ચેનમાં ના મૂકી, મોટા મૂકે હા, એ તો તું લઈ લેજે. તો બંધ કરી દેજે કમ્પ્લીટ. ઓકે, ચલો બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. બાય બાય. મળીએ, કદાચ હું આવે તો આવું, નહીં તો ડાયરેક્ટ જતી રહે. ઓકે. અને રીલ્સ બી સરસ ઉતારજો. અને નિકુલ કુમાર તો આવશે ને ગાડી લેવા? ગાડી જ લઈ જ સારું વાંધો નહીં. હેડો જગ્યા. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. જો ભૂત જેવા રખડીએ છીએ. બાય. બાય બાય. ચાલ આવજે, હવે તો આય સાંજે પાછું. જો મેળ કેવો થાય. ઓકે ચલો તાર બાય. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. વાયરલ કરજો રીલ. શ્રી કૃષ્ણ. બાય. અને જો અત્યારે ચાદરો આવી છે, બધા ચાદરો લીસી. તો ગાઈઝ અત્યારે વાગ્યા 6:11 અને ઘરનું આપણે બધું કામ ફિનિશ કરી દીધું. કચરા પોતું, વાસણ, કપડાં, રસોઈ સુધી આજ તમારે પતી ગયું. કારણ કે નિકુલ કુમાર ને મીના પપ્પા બંને ટિફિન લઈ ગયા, તો ભેગું અમે અમારી એ રસોઈ બનાવી લીધી હતી. અને અત્યારે હવે 11:30 વાગ્યા છે. ફોન આવ્યો મમ્મીના પિયરથી, મહેમાન આવવાના છે મારા સાસુના પિયરથી. તો ચલો ફરીથી સારું મસ્ત ખાવાનું બનાવીએ, ફરીથી રસોઈ સ્ટાર્ટ કરીએ. જુઓ સવારે તો મસ્ત શાક એક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી, બધાને ટિફિન બિફિન ભરી આલ્યું. હવે અત્યારે કંઈક સારું બનાવવું પડશે. તો 11:30 વાગે ફરીથી રસોઈ સ્ટાર્ટ કરીએ. મમ્મી મજામાં? હા મજામાં. મમ્મા ને અમારા સાસુના ભાઈ આવી રહ્યા. મજામાં મમ્મા? મમ્મા ને મમ્મી આવી ગયા છે. હવે જો હવે છેલ્લી રોટલી રહી છે. જમવાનું શું બનાવ્યું છે તમને બતાવું પછી. રસોઈ રેડી થઈ ગઈ છે. અને આજે મેં શું બનાવ્યું મામા મામી માટે, અમારા મામા સસરા, મામી સાસુ માટે. જુઓ તમને બતાવું. ગોટા બનાવ્યા, મગનું શાક, ભાત અને ખમણ, પાત્રા, શ્રીખંડ. તો ચલો હવે જમવાનું કાઢી દીધું છે. અને છાશ. ચલો આપણે ખાવા આપી દઈએ મમ્મા ને મમ્મી ને દાદાને. ગાઈઝ મમ્મા, મમ્મી, પપ્પા બધા ખાવા બેસી છે. બનાવતું પણ મમ્મી કેટલું બધું ખાવાનું બનાવ્યું. ને આપણે સરસ ભજીયા લઈએ હેડો ગરમ ગરમ. અને પછી મિહિર આવે એટલે આપણે જમીશું. અત્યારે ભજીયા બનાવી લઈએ. તો મમ્માની હવે ઘેર જોઈશી. જો મમ્મા આવજો. હા સંભાળીને જતા આવજો. એ હા સંભાળીને જતા. તો મમ્મા ને મમ્મી તો ગયા મૂકવા જતી હતી, પણ જોડે ના જવા દીધી કે અમે જતા રહીશું. દાદા ઉપર જુઓ ઊંઘવા ગયા, એસી ચાલુ કરીને. અને આપણો હજુ ખાવાનું કઈશ બાકી છે. બપોરના 3 વાગ્યા છે, ખાવાનું બાકી છે મારા મિહિર બંનેના. તો ચલો અમે બંને ખાઈ લઈએ. અને જો મમ્મી લાયા છે કેળા. તો ચાલો મિહિરભાઈ ચાલો ખાવા ખાઈ લઈ હેડા. શું મસ્ત સજાયું બધું, મસ્ત ખાવાનું આજે. મિહિરભાઈ તો આજનું ખાવાનું જોઈને જ ખુશ થઈ ગયા. શ્રીખંડ, પુલાવ, ભાજી પાવ એ રાતનો છે. મગનું શાક, ભાત. જુઓ
તો ખાઈ લો હેડો તાર. મારે ખાવાનું છે. આપણે નાની પ્લેટ લઈને સબ્જીની રોટી જ ખાઈશું અને શ્રીખંડ ચાખીશું. ચલો ગાઈસ, તમે પણ જમવા. તો મીરભાઈ ટ્યુશન જવાની તૈયારી કરું છું ને અમે જઈએ છીએ અમારા કાકા સસરાની ખબર પૂછવા માટે. તો જુઓ તૈયાર થઈ ગયા છીએ. તો ચલો પપ્પા, હું અને મીરના પપ્પા ત્રણે જઈએ છીએ અત્યારે બહાર. બહાર તો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો. મીરભાઈ ચાવી બાજુમાં આલીને જજો હો, ટ્યુશન જતા. અને જુઓ મીરના પપ્પા ને દાદા તો બેસી ગયા. ચલો આપણે બેસી જઈએ. તો ગાઈસ અમે જવા નીકળી ગયા છીએ અને જઈએ છીએ મહેસાણામાં છે એક જગ્યાએ જઈએ છીએ ઇન્દિરાનગર સાંઈબાબાના મંદિર બાજુમાં. ચલો પ્લીઝ અમે આવી ગયા છીએ અવધૂત સોસાયટી. અમારા કાકા સસરાને ખબર પૂછવા ઘર પૂછવું પડે છે. સારું મારીશ. તો એમનું ઘર તો આ છે, પણ એમના બીજા જૂના ઘેર છે એ લોકો. તો આપણે એમના જૂના ઘેર જઈશું. ચલો તાર બેસજો પાછા. આવી રહ્યું એ ઘર તાળું માર્યું ને 112 નંબર. આયા છીએ કાકાને ખબર લેવા માટે, કુબેર કાકાની. તો ચલો અંદર જઈએ. આયા મજામાં બોલાયા તમે. હવે અમે જવા નીકળીએ છીએ. આવજો. જો આ ઇન્દિરાનગર છે. મસ્ત મહાદેવજીનું મંદિર છે અહીંયા. જુઓ ઘેર જઈએ. હજુ રસોઈ બનાવવાની છે. ધોબીને બધા આવવાના સાથે. તો ચલો ઘેર જઈને કંઈક બનાવીએ. તો આ રામ મંદિર છે અને પરા એરિયા વિસ્તાર છે. જુઓ સિદ્ધપુરી બજાર. તો બજાર પહોંચ્યા છીએ અને ટ્રાફિક જોતા છે. બહુ બધું ટ્રાફિક છે. સાંજ પડી છે. મીના પપ્પા ગયા ઇડલીનું ખીરું લેવા માટે જેકેમાં. ચલો ઇડલીનું ખીરું આવી ગયું છે. ઘેર જઈને ઇડલી બનાવીએ. ઘેર આવી ગયા છીએ હવે. જો અહીંયા આપણો ઇડલી સંભાર તૈયાર થાય છે. જો ઇડલી તો મેં ચડાવી દીધી છે અને આ બાજુ જે સંભાર બને છે ને એની અંદર આપણા જ્યારે સંભારની બધી મિક્સ દાળ બાફતા હોઈએ ને ત્યારે આટલો અડધો કટકો જેટલી દૂધી અંદર એડ કરી દેવાની. જો મેં દૂધી એડ કરી છે. પછી એને બાફી દેવાની અને પછી એનો સંભાર બનાવવાનો. બહુ જ ટેસ્ટી સંભાર બનીને તૈયાર થશે આપણો. આવી ગયા. લાયા અમારો મસાલો. આવો જયભાઈ, કેમ છો? મજામાં? આવો નિકુલ કુમાર. આ બધા આવી ગયા. આપણે હવે સંભાર વઘારવાનું બાકી છે. જુઓ ઇડલી એક બાદ થઈ જાય છે. મસ્ત સંભાર વઘારી લઈએ. દાદા અને મિહિર બે બેસી ગયા છે. કારણ કે ધીમે ધીમે ઇડલી બને છે એટલે બધાને ધીમે ધીમે આલીએ. તમે હેડો પછી તમારે બેવું બધાને જોડે જ. એ હા, જમવાનું કાઢી દીધું છે અને અમારા મિહિરભાઈ ખાધા પછી હેલ્પ કરે. ભૂખ લાગી? એવું રહેવું નહીં આજે? તો ચલો બોલાવી લે હેલો બધાને ખાવા. જુઓ ખાધા પછી કેળા ખાવાના અને મસ્ત ચટણી છે. આપણો સંભાર જો ગાઈસ દૂધી નાખીને બહુ જ મસ્ત સંભાર બન્યો. બધું જ નાખીને બનાવ્યું છે. શ્રીખંડ છે. આ તો બધું થોડું થોડું પડી તું સવારનું વાતનું. 4 ગોટું અને એક ખમણસ નહીં અને ઇડલી. તો ચલો ખાઈ લઈએ. દૂધ પીવું હોય ને દૂધનો છાશ પીવું હોય ને છાશ. પપ્પાને બોલાવ હેડો. ચલો જમવા. જમવા કાઢીને અહીંયા જુઓ ભાત વઘારાય છે. તો ચલો હવે ભાત વઘરાય પછી ખાઈએ. એક બાજુ ઇડલીનું તો ચાલુ જ છે. અત્યારે બધા જમવા બેસી જઈએ. સરસ બન્યો ને? હા ખાજો પાછા. તમે કહો રિવ્યુ આલો. મારે તો નતું ખાવું તોય ખાવા બેસી ગયો. તો ગાઈસ ધ્રુવી હવે જઈ રહ્યા છે ઘરે. એટલે પૈસા લાગતા શું કરવાનું? પૈસા તો હાલવા જ પડે એટલે વાપરવા. રાતે 10 વાગે અને મળીએ હવે થોડા ટાઈમ પછી. આવજે, આવતું જ રહેવાનું આવી રીતે. કારણ કે વિસનગરથી હોય મહેસાણા નિકુલ કુમાર તો રોજ આવતા જ હોય એટલે તારે ઓટો મારી જાઉં. જોઉં શું કોઈ રહી નહીં છે. ઘરમાં જોવા શક કોઈ વસ્તુ રહી જાય ને. હવ 2-4 દાડ પછી આવજે. તો મીરભાઈ આજ પાછા હુના થઈ જશે. અરે ચલો ને છો ના હો, તાર જેટલો થઈ ગયો જો બસ. હિલ્સ પહેરી હા હિલ્સ પહેરી. મમ્મી કન્ફ્યુઝ થઈ જાય કે છે મૂકી થઈ
સાચી વાત છે. તે નહીં એમ કહું. ચલો આવજો નિકુલ કુમાર. હા આવજો. બેસજો. જય શ્રી કૃષ્ણ. આવજો. ચાલો જય શ્રી કૃષ્ણ જય માતા. પહોંચીને ring કરી દેજો. જય શ્રી કૃષ્ણ. તો મિહિરભાઈ તો સ્કૂલ જવાની તૈયારીઓ ચાલી રહી છે નહીં કાલ? સાજુ દફતર વખતર ભરાય છે અને ધ્રુવીને બધા ગયા અને હવે આપણે આરામ કરીએ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય.